એને ગંગા में मीर ना આવે, ધૂળ में આરોટે. એટલે આપણે હું તમે બધા આ જ્ઞાન ગંગા છે. એક એક શબ્દ લઈ જજો, વધારે નહીં જીવનમાં એક એક શબ્દ હંગરજો. આવા પ્રસંગમાં જો એક એક શબ્દ લીધા જજો, અને ખોટું હોય એ મિલતા જજો, અને સારું હોય એ લેતા જજો. હુપડામાં ઝાડકે ને સંતો શબ્દ બોલે, કદાચ 6 શબ્દમાં એક ભૂલ હોય આવતી હોય. અમારી ના નથી એવી. ચોખાની અંદર જ્યારે ઝાડકે ને ત્યારે કોક તરિયો આવી જાય, પણ તરિયા જેવું હોય ને વેણી નાખી દેવાનું, પણ ચોખા જેવું લેતા જવાનું. ચોખાની મય છોતરો તો છે, ડોંગેરની મય ચોખ્ખો છે, ડોંગેરની મય ચોખ્ખો છે, પણ એને કાઢવું હોય ને તો ખોંડનિયાની ધાર ઉપર આવવું પડે. ધાર ઉપર આવે ને તાજ ચોખ્ખો થાય, ને જો આખો પાસો થઈ ગયો ને તો આખો નાખો રે. બોલીએ સદગુરુ. કારણ કે ધાર ઉપર આવે તો ખંડાઈને ચોખ્ખો ને કરે, ફોતરું જુદું પડે. પછી આપણા આગળના સંતો કીધું કે જેંગોડો આખી જિંદગી ભેંસના ઓચોર મેં રહે, પણ દૂધ ના પીધું, લોહી પીધું. તેમ આપણે આપણી આખી જિંદગી જઈએ ને જો કોઈ સંતનો શબ્દ ના લઈએ ને તો જેંગોડાની આપણી દશા હરખી. એટલે લેતા જવાનું. જો જીવન બદલવું હોય તો અને પરિવર્તન કરવાની જરૂર છે. આ અવસર બહુ મોંઘો છે. આવા હાથ, આવું મોઢું, આવા કોણ કોઈને આલ્યા નથી, ખાલી માણસને આપ્યા છે. અને કોઈને કહેશે આપણે જોઈએ. જે કદાચ વસ્ત્ર વગર ફરે છે, જીવનમાં 2 શબ્દ નહીં લાગવા દેતા. એક તો મૂર્ખ અને બીજો નાગો. 2 શબ્દથી દૂર રહેજો. બાકી જે કપડો વગર ફરે છે ને, ભેંસને કૂતરાને કોઈ નાગો કહેતું નથી. કોને કે નાગો? કોને કે જીવનભાઈ નાગો? બોનાને જ કે બુશર્ટ પહેર્યો હોય, 4 વસ્ત્રો એ નાગો કહેતા. એવું કેવું જીવવાનું? એટલે ખૂબ સારો જીવજો. અને મૂર્ખે કોઈ ગધેડાનો હોય કહેતું નથી, માણસને જ કહે છે. કેમ કે જે માણસની કઈ રીતે સમજાવું, મૂર્ખ તને કઈ રીતે સમજાવું? ઘોડોરે હોય તને લગમ પહેરાવો. આવી ગયું એવું છે. ઘોડો હોય ત્યારે લગમ પહેરાવો અને ચાબુક મારીને સમજાવો, મૂર્ખ તને. એટલે અનમોલ રતન મળ્યો છે. હું તમે અહીં સારા કાર્ય કરવા માટે આવ્યા છીએ, કોઈનું બગાડવા માટે આવ્યા નથી. બને તેટલું કોકનો સહકાર બનજો, અને સાથે સાથે જીવનમાં મળે બને એટલું ગુરુનું જ્ઞાન પણ મેળવજો. કેમ કે મીરાબાઈ 1-2 નહીં, 17 ગુરુ જોડે ગયેલી. કેટલા? 17 ગુરુ જોડે. પણ જ્યાં સુધી પોતે પોતાની પારખ ના આપીને તઈ લગન ફરિયાદ રાખેલી. બાકી વસ્તુ બધી એક જ છે. કોક કોંદો કે, અને કોક ડુંગળી કે, કોક બ્યાજ કે, પણ વસ્તુ એક જ છે, ડુંગળીને જ કહેવાય. કોક ચોખો કે, કોક ચાવલ કે. વસ્તુ જુદી નથી, પણ એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવું હોય તો ગુરુની શાન હોય તાત બને એવું છે. બાકી એમનો બને એવું નથી. બોલીએ સદગુરુ મહારાજ કી જય. હર સદગુરુ મળ્યા મને, એવા લોય મને ઉગાર્યા. બુડતીલા નવ ગુરુએ તારિયા, સાચા શબ્દે શણગારે. હા
જ્ઞાનની ચાદર ગુરુએ પાથરી અવગુણ ભગવાને લાગ્યા વારી રે જોવું રે ગુરુના જ્ઞાન ને ગર્વ પલ ઉતાર્યા વારી રે જોવું રે ગુરુના જ્ઞાન ને ગર્વ પલ ઉતાર્યા ગુરુએ સગાયો કરાવી ઉજાગરમાં કરતો ઘડિયા ખોર્યા એવા વરતો મળ્યા છે એવા મોટેરા સુખડો કોને સંભળાવો ગુરુએ સનકાર પહેરાવ્યો ગુરુએ સતના વાગી જેની જાજરિયા સનકાર પહેરાવ્યો ગુરુએ સતના વાગી જેની જાજરિયા હરે સદગુરુ મળ્યા મને વાલોય મને ઉગાર્યા હરે નાચી રે ઉઠી રે હરિના નામમાં સુરતા સબરે પરણાવે નાચી રે ઉઠી રે હરિના નામમાં સુરતા સબરે પરણાવે જોતો રે જગાવી આત્મને કડિયા ઘોર અંધારા ગુરુએ જોતો રે જગાવી આત્મને કડિયા ઘોર અંધારા
અમર કર્યા કહે રે પરસોત્તમ કર જોડીને ભવના બંધ કાપ્યા કહે રે પરસોત્તમ કર જોડીને ભવના બંધન કાપ્યા સદગુરુ મળ્યા સાચા સોદાગર સોદા સતના રે લીધા મારા માયવ ગુણ રે મારા ગુરુજીના ગુણ તો ઘણા પાર રે મારા માય ગુણ રે મારા ગુરુજીના હે ગુણ તો ગના ગુરુ મારા દેવડ રે ગુરુજી મારા દેવતા અને ગુરુજી મારા મારા રે કાશી રે અને રે મારા માયવ ગુણ રે મારા ગુરુજીના ગુણ તો ઘણા
મારા માય ગુણ રે મારા ગુરુજીના ગુણ તો ગણાજી ગુરુના પ્રતાપે રે જેથી રામ બોલિયા રે અને દેજો એમને દેજો એમને સંતનાર ચરણોમાં વાસ રે મારા માય ગુણ રે ગુરુજીના ગુણ તો ગણાજી મારા માય ગુણ રે મારા ગુરુજીના ગુણ તો ગણા ગુણ તો ગણા ગુણ તો ગણા બોલી સદગુરુ મહારાજ।